ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 4 વિષય ગણિત ગમ્મત પાઠ્યપુસ્તક દરેકની પાસે હોવી જોઈએ, તેમજ દરેકની નોટબુક પણ સાથે રાખવાની, જેથી ગણતરીના દાખલા આવે તો તમારે તરત નોંધી લેવાય. પાઠ્યપુસ્તક પેજ નંબર 30 તેના ઉપર જે વિગત છે આજે આપણે તેનો અભ્યાસ કરીશું. આ અગાઉના લેક્ચરમાં આપણે પેટ્રોલ પંપ વિશેની માહિતી તેમજ જે ભીમબેટકાના ચિત્રો હતા તેની પણ માહિતી મેળવી. તો અત્યારે પાઠ્યપુસ્તક પેજ નંબર 30 તેમાં ખ કરીને જે દાખલાઓ છે તેને આપણે જોઈએ. જો અહીંયા 3, 5 અને 7 ની મદદથી તમે કઈ સંખ્યા બનાવી શકો. તમારા પાઠ્યપુસ્તકમાં તમને બે સંખ્યા આપેલી છે, એક છે 357 અને બીજી છે 537. આ ઉપરાંત તમારે બીજી સંખ્યા બનાવવાની છે. તો જુઓ અહીંયા 3, 5 અને 7 આ ત્રણ સંખ્યા છે. તો 357 અને 537 બનાવેલી છે. તો આપણે 3, 7, 5 એટલે કે આ આંકડા છે તેને ઉલટ-સુલટ કરીએ તો એક નવી સંખ્યા બને 375. અહીંયા જો 537 તો 5 એમના એમ રાખીએ, 7 ને આગળ લઈએ અને 3 ને પાછળ રાખીએ તો એક નવી સંખ્યા બને 573. આ સિવાય 7 નો ઉપયોગ પહેલા લઈએ 735 અને 753. આ રીતે સંખ્યાને અદલ-બદલ કરીને ગેમ સ્વરૂપે, રમત સ્વરૂપે 3, 5 અને 7 તો સંખ્યાને વારાફરતી અદલા-બદલી કરીને આ રીતે 4 સંખ્યા બીજી મેળવી શકીએ છીએ. તો દરેક પાઠ્યપુસ્તકમાં આ 4 સંખ્યા નોંધી લેશે અને ન સમજાય તો ફરીવાર જો અહીંયા સંખ્યાનું જે સ્થાન છે તેને ફેરવવાનું છે. 7 થી બે સંખ્યા બને તો 7 પહેલા લેવાના, અહીંયા 7 પહેલા લીધા છે, પછી 3 અને 5 ફરીવાર 7 નો જ વારો, હવે 5 ને આગળ લઈશું અને 3 ને પાછળ મૂકીશું એટલે આપણને 7 ઉપરથી 735 અને 753 આ બે સંખ્યા મળશે. 3 ઉપરથી 357 એક સંખ્યા તમને આપેલી છે અને આપણે 7 ને આગળ લીધા અને 5 ને પાછળ મૂક્યા એટલે 375 એક નવી સંખ્યા આપણને મળી. પાઠ્યપુસ્તકમાં 537 આપેલા છે, હવે 7 ને આગળ મૂક્યા અને 3 ને પાછળ મૂક્યા તો 573 એક સંખ્યા બને છે. તો આ રીતે તમારે ખ જે છે તે પૂર્ણ કરવાનો છે. ત્યારબાદ ગ એવી સંખ્યા જેમાં 8 વધારતા તે બમણી થઈ જાય તે સંખ્યા કઈ? એવી સંખ્યા જેમાં 8 વધારતા તે બમણી થઈ જાય. હવે 8 છે તેની બમણી એટલે કે ડબલ, તો 8 માં 8 ઉમેરીએ તો આપણને 16 મળે. તો 8 એ એવી સંખ્યા છે એટલે કે 8 માં 8 ઉમેરવાથી બમણી થઈ જાય, ડબલ થઈ જાય. તો તમારે આ રીતે 8 + 8 બરાબર 16 એમ લખવાનું છે. ત્યારબાદ છે ઘ. ઘમાં આપેલું છે એવી સંખ્યા
2, 3 અને 5 વડે ભાગાકાર થઈ શકે એવી સંખ્યા કઈ જેનો 2, 3 અને 5 વડે ભાગાકાર થઈ શકે અને તે 25 અને 50 ની વચ્ચે જો બાળમિત્રો અહીંયા તમારે એવી સંખ્યા શોધવાની છે જેનો ભાગાકાર 2, 3 અને 5 વડે થઈ જાય તેમજ આ જે સંખ્યા છે તે 25 અને 50 ની વચ્ચે આવતી હોવી જોઈએ તો આ સંખ્યા શોધવા માટે સૌથી પહેલા આપણે 2 * 3 * 5 આ રીતે લખીએ તો જો તમે 5 નો ઘડિયો 3 સુધી એટલે 5 તરી 15 અને 15 દુ 30 તો આપણને એવી સંખ્યા 30 મળી જાય તો અહીંયા આપણે જોઈએ કે 30 છે તેનો 2 થી ભાગ ચાલે હા 15 દુ 30 3 થી ભાગ ચાલે તો હા 3 * 30 અને 5 થી ભાગ ચાલે તો હા 5 * 6 30 તો આ 30 એ એવી સંખ્યા છે જેનો 2, 3 અને 5 વડે ભાગાકાર થઈ શકે જો તમે બીજી સંખ્યા લેશો તો ભાગાકાર નહીં થાય જેમ કે 35 લઈએ તો 2 થી ચાલે ના 3 થી 5 થી તમે એક ભાગાકાર સ્વરૂપે લખશો અને જોશો તો નહીં થાય તમારી સીધી જે રીત છે આ ગુણાકારથી તમે તેનો સરળતાથી જવાબ મેળવી શકો છો ત્યારબાદ છે ગ એક નાની કીડી એક મિનિટમાં 3 સેન્ટીમીટર ચડે છે અને 2 સેન્ટીમીટર લપસે છે તેને 2 સેમી ચડવામાં કેટલો સમય લાગે જો બાળમિત્રો એક નાની કીડી 1 મિનિટમાં 3 સેન્ટીમીટર ચડે છે અને 2 સેન્ટીમીટર પાછી લપસી જાય છે તો તેને 2 સેન્ટીમીટર ચડવામાં કેટલો સમય લાગે તો અહીંયા આપણે લખીએ કીડીએ કાપેલું અંતર કેટલું તો જો અહીંયા 3 સેન્ટીમીટર ચડે છે તો 3 સેન્ટીમીટર ઓછા 2 સેન્ટીમીટર પાછી લપસે છે તો 2 સેન્ટીમીટર બરાબર 1 સેન્ટીમીટર એટલે કે કીડી 1 મિનિટમાં 1 સેન્ટીમીટર ચડે છે તો અહીંયા આપણને શું પૂછેલું છે કે 2 સેન્ટીમીટર ચડવામાં કેટલો સમય લાગે તો 2 મિનિટ 2 મિનિટનો સમય લાગે તો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં 2 સેન્ટીમીટર સમય નોંધવાનો છે
આગળ જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં આપણે કઈ હોડી લઈએ। તમારા પાઠ્યપુસ્તક પેજ નંબર 31 ઉપર એક ચિત્ર આપેલું છે, તેને ધ્યાનથી જુઓ। બધા ઉખાણા પૂછવામાં એટલા મશગુલ હતા કે તેઓ એક સરોવર પાસે આવી ગયા। એટલે કે ઉખાણા આપણે જે અત્યારે જોયા તે ઉખાણા પૂછવામાં એટલા તલ્લીન થઈ ગયા, તે ઉખાણા પૂછતા પૂછતા એક સરોવર પાસે પહોંચી ગયા। આ એક બહુ મોટું સરોવર હતું, જેની વચ્ચે એક નાનકડો ટાપુ હતો। જો તમને ચિત્રમાં દેખાય છે કે સરોવરની વચ્ચે એક નાનકડો ટાપુ છે। સરોવર એ સમયે ખૂબ સુંદર લાગતું હતું। તેમાં ઘણા બધા બતક ખૂબ જોરથી અવાજ કરતા હતા। કેટલાક બાળકોએ બતકને પોપકોર્ન ખવડાવ્યા। બાળકો છે એટલે પોપકોર્ન ખાતા ખાતા, પોપકોર્ન એટલે ધાણી નદીમાં નાખે, એટલે કે બતકોને પોપકોર્ન ખવડાવ્યા। જો તમે ચિત્રમાં જુઓ, બતકો પણ તમને દેખાય છે। હવે આવ્યો રોમાંચક ભાગ, એટલે કે હવે મજા આવે તેવો એક ભાગ આવ્યો, તે હતો નૌકા વિહારનો। તેમણે કઈ હોડીમાં જવું તે નક્કી કરવાનું હતું। તે કાર્ય બહુ સહેલું ન હતું। હવે અહીંયા જો કેટલીક હોડી છે, એટલે કે અલગ અલગ હોડીના પ્રકાર આપેલા છે। તો પાઠ્યપુસ્તકમાં પાછળ જે કોષ્ટક આપેલું છે આપણે તેને જોઈએ। ક્રમ, હોડીનું નામ, ટિકિટનો દર ને વિહારનો સમય। પાઠ્યપુસ્તકો માહિતી દરેક જોવે। એક ડબલ ડેકર હોડીનું નામ છે ડબલ ડેકર। તેની ટિકિટનો દર છે ₹30 અને વિહારનો સમય છે 45 મિનિટ। બીજી જે હોડી છે તેનું નામ છે પેડલ બોટ। તેની ટિકિટ છે ₹15 અને વિહાર કરવાનો સમય છે, એટલે કે હોડીમાં બેસીને ફરવાનો 30 મિનિટ। ત્રીજી જે હોડી છે મોટર બોટ, તેની ટિકિટ છે ₹25 અને સમય છે 20 મિનિટ। ચોથી હલેસાવાળી બોટ, તેના છે ₹15 અને સમય છે 45 મિનિટ। કોષ્ટક ઉપરથી આપણે કેટલાક દાખલા જોવાના છે। જુઓ, તમને ચિત્ર પણ આપેલું છે। આપણે એક પેડલ બોટ લઈશું। હવે બાળકો શું ચર્ચા કરે છે કે આપણે એક પેડલ બોટ લઈશું અને ગૌરીના જૂથ સાથે હરીફાઈ કરીશું। સ્વાભાવિક છે કે બાળકો પ્રવાસમાં ગયા છે અને આવું કંઈક મનોરંજન કરવાનું કંઈક મળે તો હરીફાઈ કરે। અમે મોટર બોટ લઈશું, જે મોંઘી છે પણ ઝડપની મજા આપશે। તો બીજા કેટલાક બાળકો શું કહે છે કે અમે મોટર બોટમાં જઈશું, જેની કિંમત વધારે છે, એટલે કે મોંઘી છે, પણ ત્યાં આપણે ઝડપથી પહોંચી જઈશું। તો સામે જુઓ, ચાલો આપણે હલેસાવાળી હોડીમાં જઈએ, જે બહુ
મોંઘી નથી અને આપણે વધુ સમય શાંતિથી સહેર કરી શકીએ, એટલે કે ફરી શકીએ. હલેસાવાળી હોડીમાં બેસીએ તો કે આપણને વધુ સમય પાણીમાં સહેર કરવા મળે અને તેનો ટિકિટનો દર પણ કેવો ઓછો છે, એટલે કે તેની બુદ્ધિથી તપાસ્યું કે આપણે ઓછા પૈસા ખર્ચવા પડે અને વધારે સમય સહેરગ્રાહ એટલે કે ફરી શકીએ. તો ચાલો આપણે ડબલ ડેકરમાં જઈએ. કેટલાક બાળકો છે શું કહે છે, આપણે ડબલ ડેકરમાં જઈએ, જે મોંઘી છે પણ તેનો સમય વધુ છે, સાથે સંગીતની મજા છે, એટલે કે ડબલ ડેકર જે છે હોડી તેનો સમય પણ વધુ છે અને સંગીત તેમાં ગીતો વાગતા હોય એટલે કે સાંભળવાની પણ મજા આવશે. તો હવે અહીંયા કેટલાક પ્રશ્નો છે તે આપણે જોઈએ. પ્રશ્ન 1, ઇન્દ્રા અને ભાનુ પહેલા મોટરબોટમાં ગયા અને પછી હલેસાવાળી હોડીમાં ગયા. તો તેમણે બંને હોડીના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો અહીંયા આપણે લખીએ વ્યક્તિની સંખ્યા તો કેટલી છે? ઇન્દ્રા અને ભાનુ 2. તો વ્યક્તિની સંખ્યા અને કઈ બોટમાં જાય છે? તો મોટર બોટ અને પછી હલેસાવાળી હોડી. તો ફરીવાર વ્યક્તિની સંખ્યા હવે જાય છે હલેસાવાળી બોટમાં. તો જો વ્યક્તિની સંખ્યા છે 2, મોટર બોટ. તો અહીંયા જો મોટર બોટ તેની કિંમત કેટલી છે? તો તેમાં બેસીને સહેર કરવાની કિંમત છે 25 રૂપિયા. વત્તા ફરીવાર વ્યક્તિની સંખ્યા 2, હલેસાવાળી જે બોટ છે તેની કિંમત કેટલી છે? તેમાં સહેર કરવાની તો 15 રૂપિયા. તો અહીંયા જો 25 દુ 50 વત્તા 15 દુ 30 બરાબર 80 રૂપિયા. જો ફરીવાર ઇન્દ્રા અને ભાનુ પહેલા મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળી હોડીમાં ગયા તો તેમણે બંને તો જો અહીંયા તો બંનેના થઈને કુલ કેટલા રૂપિયા ચૂકવશે? તો 80 રૂપિયા. તો તમારે ત્યાં લખવાનું છે બંને હોડીમાં બેસવાના 80 રૂપિયા થાય. આને આ દાખલામાં બીજો એક પ્રશ્ન છે, બંને હોડીનો મળીને કુલ બેસવાનો સમય કેટલો? તો અહીંયા આપણે લખી શકીએ કુલ સમય બરાબર. હવે જો અહીંયા મોટરબોટ છે તો મોટરબોટનો સમય છે 20 મિનિટ અને હલેસાવાળી હોડી તેનો સમય છે 45 મિનિટ. તો અહીંયા કુલ સમય બરાબર આપણે લખી શકીએ મોટરબોટનો સમય વત્તા હલેસાવાળી બોટનો સમય. મોટરબોટનો સમય આપણે જોયો અહીંયા કોષ્ટકમાં 20 મિનિટ છે અને હલેસાવાળી જે બોટ છે તેનો સમય છે 45 મિનિટ. તો બંનેનો થઈને કુલ સમય કેટલો થશે? 45 માં 20 ઉમેરીએ એટલે 65 મિનિટ. 65 મિનિટ એટલે 1 કલાક અને 5 મિનિટ.
તો તમારે ત્યાં તમારા પાઠ્યપુસ્તકમાં 65 મિનિટ આવું નોંધવાનું છે. બીજા નંબરનો જે ક્રમ છે તે જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ. અહીંયા એક ટુકડીમાં કેટલા બાળકો છે આપણે તે શોધવાના છે. જેમણે કુલ 450 રૂપિયા ચૂકવ્યા તો કુલ કેટલા બાળકો તે હોડીમાં બેઠા હશે. તો અહીંયા આપણે કુલ બાળકોની સંખ્યા શોધવાની છે. તો આપણે લખી શકીએ જો અહીંયા તમને કુલ ચૂકવેલા રૂપિયા આપેલા છે તેને આપણે ટિકિટનો જે દર છે કઈ હોડીમાં બાળકો બેઠેલા છે તો ડબલ ડેકર. તો અહીંયા જો ડબલ ડેકર તેનો દર છે 30 રૂપિયા. કુલ ચૂકવેલ રકમ આપેલી છે કે આપણે તેને એક વ્યક્તિના દર સાથે ભાગીએ એટલે આપણને જવાબ મળે. તો કુલ ચૂકવેલ રૂપિયા ભાગ્યા ડબલ ડેકર ટિકિટનો દર. તો તમારા પાઠ્યપુસ્તકમાં કુલ ચૂકવેલા રૂપિયા આપેલા છે જે છે 450. તો 450 ભાગ્યા અહીંયા એક ટિકિટના જે છે તે 30. તો 450 ને 30 થી ભાગો તો તમને તેનો જવાબ મળે. અહીંયા આપણે જોઈએ 450 ભાગ્યા 30. 30 એકા 30, 5 ના 5, 4 માંથી 3 જશે તો 1 ઉપરથી ઉતાર્યો 0. અહીંયા જો 30 તો 3 પંચા 15 એટલે 30 પંચા 150. તો તમને બાળકોની સંખ્યા મળી કેટલી 15. તો કુલ બાળકોની સંખ્યા એટલે અડધી જે ટુકડી છે જે અહીંયા તો તમારે લખવાનું 15 બાળકો. 15 બાળકો જે આ ડબલ ડેકર હોડીમાં બેસીને જાય છે. આગળનો જે પ્રશ્ન છે તે જુઓ. ત્રણ નંબરનો કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા કરે છે. કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા કરે છે. તો અહીંયા તમે જે કોષ્ટક આપેલું છે તેનો સમય જુઓ 45 મિનિટ, 30 મિનિટ, 20 મિનિટ અને ફરીવાર 45 મિનિટ. તો કઈ હોડી હોય જે 1 કલાકમાં 2 ફેરા કરે તો 30 મિનિટ એટલે કે પેડલ બોટ. આ પેડલ બોટ છે તેમાં 2 ફેરા પૂરા થાય એટલે 1 કલાક થાય. તો તમારે તમારો જવાબ જે છે પાઠ્યપુસ્તકમાં તેમાં લખવાનું છે પેડલ બોટ. આગળનો જે પ્રશ્ન છે તે જુઓ. કઈ હોડીને 1 ફેરામાં અડધા કલાકથી પણ ઓછો સમય લાગે છે. કઈ હોડીને 1 ફેરામાં અડધા કલાકથી પણ ઓછો સમય લાગે છે. તો અહીંયા ફરીવાર વિહારનો જે સમય છે તેમાં જુઓ તો સૌથી જે ઓછો સમય છે તે છે 20 મિનિટ. એટલે કે મોટર બોટ છે તે અડધા કલાકથી પણ ઓછા સમયમાં ઓછો સમય લાગે છે. આગળનો જે પ્રશ્ન છે કઈ હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે. તો અહીંયા કોષ્ટક જુઓ એટલે તમને ખ્યાલ આવે કે ઓછા પૈસા હોય અને વધારે સમય હોય. તો અહીંયા કલેસાવાળી જે બોટ છે તે 15 રૂપિયામાં 45 મિનિટ ફેરવે
છે તો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં હલેસાવાળી બોટ એવું લખવાનું છે. આગળનો જે પ્રશ્ન છે, જાદવે 2 વખત હોડીમાં બેઠો, એટલે કે જાદવ નામનો જે છોકરો છે તે 2 વાર હોડીમાં બેઠો, જે છેલ્લો પ્રશ્ન છે જુઓ બધા, અને તેણે 40 રૂપિયા ચૂકવ્યા અને 50 મિનિટ ફર્યો તો તેણે કઈ 2 હોડી પસંદ કરી હશે? તો 40 રૂપિયા ચૂકવ્યા અને 50 મિનિટ ફર્યો. તો આપણે કોષ્ટકમાં જોઈએ એટલે આપણને સમજાય. તો 40 રૂપિયા, તો અહીંયા તો મોટર બોટમાં બેસે અને હલેસાવાળી બોટમાં બેસે તો એ 40 રૂપિયા થાય. પેડલ બોટ અને મોટર બોટમાં બેસે તો પણ 40 રૂપિયા થાય. પણ આ જે સમય આપ્યો છે તેના ઉપરથી આપણને સમજાઈ જાય કે કઈ કઈ બોટમાં બેસેલો હશે. જો આ 2 બોટમાં બેસે તો 65 મિનિટ સમય થાય અને ઉપર આવી જે બોટ છે તેમાં બેસે તો તેને 50 મિનિટ સમય થાય. તો જાદવ કઈ કઈ બોટમાં બેસેલો હશે? તો જાદવ પેડલ બોટ અને મોટર બોટ. જો અહીંયા પેડલ બોટ અને મોટર બોટ તમારે આ રીતે જો હોય આંકડાકીય માહિતી સ્વરૂપે તો પણ તમે લખી શકો 15 રૂપિયા ટિકિટનો જે દર છે 15 રૂપિયા વત્તા 25 રૂપિયા બરાબર થશે 40 રૂપિયા. અને સમય જુઓ તો પેડલ બોટનો સમય છે 30 મિનિટ અને મોટર બોટ છે તેનો સમય છે 20 મિનિટ બરાબર 50 મિનિટ. તો આ પ્રશ્નનો જે જવાબ છે તેમાં તમારે લખવાનું છે મોટર બોટ અને પેડલ બોટ. તો 30 અને 20 બરાબર 50 મિનિટ. તો અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ થાય છે. તમારે પાઠ્યપુસ્તક પેજ નંબર 33 સુધીની માહિતી કમ્પ્લીટ કરવાની છે.